ગુજરાતમાં દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં આજે ફરી એકવાર ઘટાડો નોંધાયો છે તો સાથે સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળ્યો। આજે નવા 11,084 કેસ નોંધાયા છે। ગુજરાતમાં દરરોજ નોંધાતા કેસ હવે ઘટી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,084 કેસ નોંધાયા તો વધુ 121 દર્દીના કોરોનાથી મોત થયા, જ્યારે વધુ 14,770 દર્દીઓ સ્વસ્થ થયા। કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં 8,394 દર્દીઓના મોત થયા છે। રાજ્યમાં સૌથી વધુ 2,955 કેસ અમદાવાદમાં નોંધાયા છે અને 19 દર્દીઓના મોત થયા છે। તો સુરતમાં 1,110 કેસ નોંધાયા અને 12 દર્દીઓના મોત થયા। તો આ તરફ રાજકોટમાં 746 કેસ નોંધાયા અને 13 દર્દીઓના મોત થયા છે। વડોદરામાં 1,161 કેસ નોંધાયા અને 12 દર્દીઓના મોત થયા। તો જામનગરમાં 586 કેસ નોંધાયા અને 14 દર્દીઓના મોત થયા। રાજ્યમાં 32 લાખથી વધારે લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે તો 1 કરોડથી વધારે લોકોને કોરોનાની પ્રથમ રસીનો ડોઝ અપાયો છે। ત્યારે આ સાથે કેસ જરૂર ઘટ્યા છે, પરંતુ હજુ પણ સંક્રમણ જોવા મળી રહ્યું છે અને હજુ પણ ખતરો ટળ્યો નથી। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હવે 1200 બેડના બદલે 900 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે। સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે સરકાર બીજી એક DRDO દ્વારા હોસ્પિટલ તૈયાર કરી રહી છે, જેમાં ગાંધીનગરનું મહાત્મા મંદિર કે જ્યાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી નવી 1200 બેડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં છેલ્લા 1 અઠવાડિયાની કામગીરી તો ચાલી રહી છે, પણ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે આ હોસ્પિટલ 1200 બેડની નહીં પરંતુ 900 બેડની તૈયાર કરવામાં આવશે। ત્યારે હાલ જે દ્રશ્યોમાં ડોમ દેખાઈ રહ્યા છે તે અલગ અલગ 3 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે અને 3 ડોમની અંદર ICU, ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। તો ગાંધીનગરમાં દર્દીની સારવાર માટે 3 હોલ બનાવવામાં આવ્યા છે અને તમામ કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે। અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ અમદાવાદમાં વેક્સિનેશન અભિયાન પણ પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે। સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં રસીકરણ અભિયાનનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે। મોટાભાગના કોરોના વેક્સિન સેન્ટર સંપૂર્ણપણે ભરાઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી નવતર પ્રયોગ શરૂ કર્યો। આજે અમદાવાદમાં કોરોના રસીકરણ ઝુંબેશ અંતર્ગત વેક્સિન લેવા ઈચ્છતા 45 થી વધુ વયના લોકો માટે નારણપુરા સ્થિત સ્ટેડિયમમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનું આયોજન શરૂ કરાયું। આજે કોરોનાની રસી મેળવવા માટે સ્ટેડિયમથી શરૂ કરીને લાંબી લાઈન અંકુર વિસ્તાર સુધી પહોંચી હતી। વાયરસ સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન લેવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ દેખાયો હતો અને લગભગ 300 કરતા પણ વધુ કારની લાઈન જોવા મળી હતી। અમદાવાદમાં આ નવી વ્યવસ્થા સફળ થવાને કારણે ગુજરાત સરકાર અન્ય શહેરોમાં પણ આવી રીતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન યોજવાનું વિચારી રહી છે। કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં પણ લેભાગુ તત્વો લોકોને લૂંટવાનું ચૂકતા નથી અને આવી જ રીતે સુરતમાં એક નર્સે 40,000નું ઇન્જેક્શન 2 લાખથી પણ વધુ રૂપિયે વેચ્યા હોવાનું સામે આવ્યું છે। સુરતમાં ટોસિલીઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારી સામે આવી છે। રૂપિયા 40,000નું ટોસિલીઝુમેબ ઇન્જેક્શન 2.70 લાખમાં વેચતા નર્સના પિતા પકડાયા છે। ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ગ્રાહકો શોધી સોદો કરતી હતી। નર્સના પિતા રત્નદીપ કેન્સર હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેક્શન લેતા હોવાનો ઘટસ્ફોટ થતા નર્સ હેતલ, પિતા રસિક કથિરિયા અને ઇન્જેક્શન લાવનાર વ્રજેશ મહેતા સામે ગુનો નોંધાયો છે। SOG દ્વારા આ મામલે વધુ 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। આ સાથે સુરતમાં કાળાબજારીની સાથે સાથે સેનેટાઈઝર નકલી વેચતા હોવાનું પણ કૌભાંડ સામે આવ્યું હતું। જોકે આવા લેભાગુ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। સુરતમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બાદ હવે ડુપ્લિકેટ સેનેટાઈઝર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। PCBએ રેડ પાડી 7 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। સુરતના ઓલપાડથી ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ હવે મોટા વરાછાના ફાર્મ હાઉસમાંથી નકલી સેનેટાઈઝર બનાવવાના વેપલાનો પર્દાફાશ થયો છે। PCBની ટીમે ફાર્મમાં દરોડા પાડી 1200 લીટર મિથાઇલ પ્રવાહી, 900 લીટર સેનેટાઈઝર મળી કુલ રૂપિયા 7,93,000ના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ કરી છે। મોટા વરાછાના ફાર્મ હાઉસમાં ગોડાઉન રાખીને અહીં નકલી સેનેટાઈઝર બનાવવાનો ગોરખધંધો ચાલી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે PCBની ટીમે શનિવારે સાંજે અહીં દરોડા પાડ્યા હતા, જ્યાં જીગર ભાલાળા અને નરેશ છગન ડાભીને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ મિથાઇલ પ્રવાહીમાં પાણી, ફૂડ કલર અને પરફ્યુમના પ્રવાહીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરી નકલી સેનેટાઈઝર બનાવતા હતા। 1 મહિનાથી ફાર્મ ભાડે રાખી આરોપીઓ નકલી સેનેટાઈઝર બનાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આરોપીઓ 5 લીટરના એક કેરબાને 130ના ભાવે વેચતા હતા। આ બંને આરોપીઓ સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દર્દીના સગાઓએ નશાની હાલતમાં મેડિકલ ઓફિસર અને મેડિકલ સંચાલક પર જીવલેણ હુમલો કર્યો। હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ।
રાજકોટની હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક હોસ્પિટલમાં મેડિકલ સંચાલક અને મેડિકલ ઓફિસર પર દર્દીના સગાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં બે શખ્સ નશાની હાલતમાં હોસ્પિટલમાં ઘૂસી હુમલો કરવા લાગે છે. રાજકોટમાં સાકેત હોસ્પિટલમાં દર્દીના સગા ઘૂસી આવ્યા હતા, જ્યાં તેમણે મારામારી અને તોડફોડ કરી હતી. નિલદીપ અને હરકિશન સહિત 3 થી 4 શખ્સો હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા, બાદમાં માર મારવા લાગ્યા હતા. હુમલાખોરોએ મેડિકલ ઓફિસર અને મેડિકલ સંચાલકને માર મારતા તેમને પાર્કિંગમાં પડેલા વાહનો જમીન પર પછાડી તોડફોડ પણ કરી હતી. સાકેત હોસ્પિટલના ડોક્ટર વિરલ ગાજીપરા સાથે થોડા દિવસ પહેલા હુમલાખોરના સ્વજન દાખલ થયા હતા, ત્યારે મન દુઃખ થતાં ગત રાત્રે દર્દીના સ્વજનો દોડી આવ્યા હતા અને આ હુમલો કર્યો હતો. બંને હુમલાખોર શખ્સો નશાની હાલતમાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારબાદ ડોક્ટરોએ માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં ઓક્સિજનની ઘટ મુદ્દે ગુજરાતના મુખ્ય સચિવે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું કે ગુજરાતમાં ઓક્સિજનની ઘટ છે, પરંતુ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કહી રહ્યા છે કે ગુજરાતમાં ઓક્સિજનની કોઈ અછત નથી. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામા પર રજૂ કરાયેલા જવાબને જુઠ્ઠું પાડતું નિવેદન કરી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવું દ્રઢપણે જણાવ્યું કે કોરોનાના બીજા વેવમાં કેન્દ્ર સરકારે ઓક્સિજન ઇન્જેક્શન અને દવાની અછત વર્તાવા દીધી નથી. આ માટે ગુજરાત હંમેશા પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભારી રહેશે. ગુજરાત સરકારના જ મુખ્ય સચિવ અનિલ મુકિમે સુપ્રીમ કોર્ટમાં સરકાર વતી જવાબમાં સ્વીકાર્યું હતું કે કેન્દ્ર 425 મેટ્રિક ટન ઓછો ઓક્સિજન ગુજરાતને પૂરો પાડે છે. એક જ સરકારના એક વહીવટી વડા અને બીજા સરકારના વડાના આ પ્રકારના જવાબથી વાસ્તવમાં સાચું શું તે પ્રશ્ન ઊભો થયો છે. ગુજરાત સરકારના વડા અને ગુજરાત વહીવટી તંત્રના વડા આ બંનેના નિવેદન બાદ વિરોધાભાસ સર્જાયો છે. તેવામાં સાચું કોણ બોલે છે તે હાલ સવાલ થઈ રહ્યો છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને કોરોના સંક્રમણથી થતા મોતને લઈને હવે વાંસના લાકડાનો ઉપયોગની અંદર પણ ધરખમ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદના 24 જેટલા સ્મશાન ગૃહો છે, જેની અંદર સરેરાશ રોજના 2000 લાકડાનો ઉપયોગ થતો હતો. જો કે હવે જે આંકડાઓ વધી રહ્યા છે મોતના, તેને લઈને હવે રોજના 6 થી 7000 વાંસના લાકડાનો ઉપયોગ જે છે તે હાલ તબક્કે થવા જઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે, જેમાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલ તો ફૂલ થઈ છે, સાથે મૃત્યુઆંક પણ વધતા સ્મશાનો પણ હવે અંતિમ સંસ્કાર માટે 24 કલાક સતત ચાલુ જ છે, જેને કારણે સ્મશાનમાં વાપરવામાં આવતા વાંસના લાકડાની માંગણીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે મોટાભાગના સ્મશાનમાં ભઠ્ઠીમાં મૃતદેહ વાંસના લાકડા પર મૂકીને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જો કે અંતિમ સંસ્કારમાં વાંસના લાકડાનો ઉપયોગ કરવામાં આવે તો મોક્ષ પણ મળે તેવી હિન્દુ ધર્મમાં માન્યતા છે, જેથી તેનો ઉપયોગ પણ હાલ તબક્કે વધી રહ્યો છે. વાંસના લાકડાનો ઉપયોગ નનામી બનાવવા માટે થાય છે અને હાલ તબક્કે વધતા જતા કોરોના સંક્રમણ અને કોરોના સંક્રમણથી થતા મોતને લઈને રોજના વાંસના લાકડાનો સરેરાશ વપરાશ છે તેમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના નેચર પાર્ક ખાતે પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ પણ તકેદારી રાખવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રાણી કોરોનાગ્રસ્ત ના થાય. કોરોનાના સંક્રમણના કારણે પ્રાણીઓ પણ તેના ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જ હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા, જેના ભાગરૂપે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને ગુજરાત રાજ્ય ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા ઈમેલ કરીને રાજ્યભરના તમામ પ્રાણી સંગ્રહાલયોને એલર્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા વન્ય પ્રાણીઓ કોરોના સંક્રમિત ના થાય તેના માટે વિશેષ ગાઈડલાઈન પણ આપવામાં આવી છે. ત્યારે સુરત શહેરના સરથાણા ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં સિંહ, વાઘ, શિયાળ, વાંદરા જેવા વન્ય પ્રાણીઓમાં કોરોનાનું સંક્રમણ થવાની વધુ શક્યતાઓ જોતા અધિકારીઓ દ્વારા પ્રાણીઓને આપવામાં આવતા ખોરાકનું જંતુ મુક્ત કરવા માટેની વિશેષ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. બીજી તરફ જે પાંજરામાં પ્રાણીઓને રાખવામાં આવે છે તેને પહેલા દર 15 દિવસે ડિસઇન્ફેક્શન કરવામાં આવતા હતા. હવે રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કર્યા બાદ દર 7 દિવસે ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. ગત 21મી માર્ચથી જ સુરતનું નેચર પાર્ક જે છે તે મુલાકાતીઓ માટે તો બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પણ વન્ય પ્રાણીને કોરોનાનો ચેપ ના લાગે તેના માટે ઝૂમાં રહેલા સ્ટાફને પણ કોરોના સંક્રમણથી બચવું પડશે, તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના કેસ વધતા વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા છે. તેવામાં જામનગરની ગ્રેન માર્કેટમાં આંશિક સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જામનગરમાં કોરોના કહેર મચાવી રહ્યો છે, ત્યારે ધી સીડ્સ એન્ડ ગ્રેન મર્ચન્ટ એસોસિએશન દ્વારા વધુ એક અઠવાડિયું સ્વૈચ્છિક બંધ પાડવાનો નિર્ણય કરાયો છે. ધી સીડ્સ એન્ડ ગ્રેન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે કે હાલ કોરોનાની વધુ વણવેલ પરિસ્થિતિને કારણે સંસ્થા દ્વારા બહુમતી સભ્યોના મંતવ્ય મુજબ વધુ એક અઠવાડિયા માટે એટલે કે તારીખ 10 મે થી 14 મે સુધી પોતાના ધંધા રોજગાર સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ ચાલુ રખાશે અને તારીખ 15 અને 16 મેના રોજ સંપૂર્ણ બંધ રાખવાનો વધુ એક અઠવાડિયા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી મિત્રોએ કોરોનાની આ ચેન તોડવા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી આ નિર્ણય લીધેલ છે.
સાથે સાથે સોમવારથી શુક્રવાર સુધી જે સમય દરમિયાન ગ્રેન માર્કેટ ચાલુ છે તે સમયગાળામાં લોકો સ્વૈચ્છિક રીતે સરકારની ગાઈડલાઈન મુજબનું સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને માસ્ક અચૂક પહેરી સહકાર આપે તેવી વિનંતી પણ કરવામાં આવી છે. હાલ જામનગરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને કોરોનાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવાર અને રવિવારના દિવસો દરમિયાન તમામ વેપાર ધંધા પણ બંધ રાખવામાં આવશે. વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો. શહેરના તમામ કોવિડ વોર્ડમાં જઈને કોરોના દર્દીઓને ગેટ વેલ સૂનના કાર્ડ આપ્યા. કોરોનાની મહામારીમાં પોલીસના જવાનો દ્વારા ઉત્તમ કામગીરી કરાઈ છે, જે બિરદાવવા લાયક છે. ખરા તાપમાં પણ તેઓ લોકોને નિયમોનું પાલન કરાવી રહ્યા છે અને રાત્રે કર્ફ્યુનું પણ પાલન કરાવવા પેટ્રોલિંગ કરે છે. તો ક્યાંક ટેસ્ટ માટે કે પછી વેક્સિનેશનમાં પણ ભીડ થતા અટકાવી રહ્યા છે. એવામાં પોલીસનું કૂણું વલણ સામે આવ્યું. વડોદરામાં પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો અને શહેરની તમામ હોસ્પિટલમાં જઈને કોવિડ દર્દીઓને ગેટ વેલ સૂનના કાર્ડ આપી સાંત્વના પાઠવી, જેથી દર્દીઓ ભાવુક થયા. મહત્વનું છે કે કોરોના સામે જંગ લડતા દર્દીઓ માનસિક રીતે પણ હોસ્પિટલમાં કંટાળી જાય છે, જેથી પોલીસના આ અભિગમથી દર્દીઓમાં ખુશી જોવા મળી. સામાન્ય રીતે પોલીસની છાપ લોકોના માનસ પટ પર કંઈક અલગ હોય છે, પરંતુ પોલીસનો આ માનવતાનો અભિગમ જોઈને દર્દીઓ અને કોવિડ સ્ટાફ પણ ગદગદ થઈ ગયો. મ્યુકરમાઇકોસિસ નામની બીમારીએ આરોગ્ય તંત્રને એલર્ટ કરી દીધું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત તમામ મહાનગરોમાં સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. ગુજરાત રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે 60 બેડના 2 અલગ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. તો રાજકોટ સિવિલમાં મ્યુકરમાઇકોસિસ માટે ખાસ ઓપીડી શરૂ કરવામાં આવશે. સિવિલમાં 4 ડોક્ટરોની ખાસ ટીમ બનાવવામાં આવી છે. સિવિલમાં ગઈકાલે 100 દર્દીને ચકાસણી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ખાસ ENT આંખ ફિઝિશિયન ડોક્ટરની ખાસ ટીમ બનાવવામાં આવી છે. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 4 મ્યુકરમાઇકોસિસના દર્દીઓ દાખલ થયા છે. સુરતમાં વોર્ડ, ઓપરેશન થિયેટર, ડોક્ટરોની ટીમ બનાવાઈ છે. મ્યુકરમાઇકોસિસ નામના રોગનો વ્યાપ ન વધે તે માટે તંત્ર કાળજી લઈ રહ્યું છે અને આ દર્દીઓની સારવાર માટે કરોડોના ખર્ચે 5000 જેટલા ઇન્જેક્શનનો ઓર્ડર અપાયો છે. અમદાવાદમાં અમેરિકન નાગરિકો પાસે લોન અપાવવાના બહાને પૈસા પડાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, જેમાં 3 આરોપીની અટકાયત થઈ છે. શહેરમાં અમેરિકનોને લોન અપાવવાના બહાને પૈસા પડાવતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અમેરિકન નાગરિકોને છેતરીને પૈસા પડાવવાના આરોપમાં 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે લેપટોપ, મોબાઈલ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ પોલીસે 3 આરોપીઓનો કોરોના ટેસ્ટ કર્યો હતો, જેમાં ભરતસિંહ મંડોલા નામનો આરોપી કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના અન્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં ભરતસિંહ મંડોલા નામનો વ્યક્તિ અને 2 વ્યક્તિઓ સાથે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો. તે USSPD કેશ લોન સેન્ટર નામની કંપની તરીકે ઓળખ આપીને અમેરિકન નાગરિકોને છેતરીને તેમની પાસેથી પૈસા પડાવતો, ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા બિલ્ડિંગમાં રેડ કરવામાં આવી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. છેલ્લા 6 મહિનાથી આ કોલ સેન્ટર ચાલતું હતું. આરોપીની પૂછપરછ કરાતા જ અન્ય કોલ સેન્ટરની માહિતી સામે આવી છે, જેમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી. વડોદરા શહેરમાં ઘર આંગણે રમી રહેલા 1.5 વર્ષના માસૂમ બાળક ઉપર પિકઅપ વાન ફરી વળતા તેનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ ગાડીની તોડફોડ કરી હતી. વડોદરાના લક્ષ્મીનગરમાં ઘર આંગણે રમતા 1.5 વર્ષના માસૂમ પર બોલેરો પિકઅપ વાન ચડી જતા બાળકનું મોત નીપજ્યું હતું, જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ પિકઅપ વાનની તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના લક્ષ્મીનગરમાં પોલ્ટ્રી ફાર્મની બોલેરો પિકઅપ વાને અહેમદ હાસિબ નામના 1.5 વર્ષના બાળકને ટક્કર મારી હતી, જેમાં બાળકનું મોત થયું હતું. જો કે પિકઅપ વાનનો ડ્રાઈવર વાન છોડી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા લોકોએ પિકઅપ વાનની તોડફોડ કરી હતી, જેને પગલે બાપોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના કાકાએ જણાવ્યું કે મારો ભત્રીજો ઘરના આંગણે રમી રહ્યો હતો, ત્યારે પિકઅપ ગાડીનું ટાયર ફરી વળ્યું હતું. ગાડીને બ્રેક પણ મારી નહોતી. અમને ફક્ત ન્યાય જોઈએ, બીજું કંઈ જોઈતું નથી. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે અહીં રમી રહેલા બાળક ઉપર પોલ્ટ્રી ફાર્મની ગાડી ચડાવી દેવામાં આવી હતી અને અકસ્માત બાદ ડ્રાઈવર ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. રાજકોટના સામૂહિક આપઘાત કેસમાં પિતા પુત્ર બાદ હવે પુત્રીએ પણ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. તો મરવા માટે મજબૂર કરનાર શખ્સની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. આજે મધર્સ ડે છે અને મધર્સ ડેના દિવસે રાજકોટમાં એક માતાને તેની યુવાન દીકરીના મૃતદેહ જોવાનો વખત આવ્યો છે. રાજકોટના શિવમ પાર્ક વિસ્તારમાં સામૂહિક ઝેરી દવા પીવાના સકચારી બનાવમાં પિતા પુત્ર બાદ આજે પુત્રીએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો છે.
સમગ્ર મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો નોંધી એડવોકેટ વોરા અને દિલીપ કોરાટ વિરુદ્ધ ગુનો નોંધી દિલીપ કોરાટની ધરપકડ કરી ફરાર એડવોકેટને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બનાવ અંગે ખુદ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગંભીરતાથી નોંધ લઈને ગુનો રજીસ્ટર કરવા માટેની સૂચના આપી હતી, જેથી મરણ જનાર કમલેશભાઈની સુસાઇડ નોટ કબજે કરી ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સામૂહિક આપઘાત કેસમાં આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી દિલીપ કોરાટના મંગળવાર સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. બાદમાં ઘરે ઘરે નળેથી પાણી પહોંચાડવાની વાતો વચ્ચે હજુ પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે. ગરમીમાં લોકો હજુ પણ ટેન્કરથી પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં પાણીની તંગી સર્જાઈ છે અને ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઉનાળામાં પાણીની તંગી સર્જાઈ, જેના કારણે ઉનાળામાં ટેન્કરની માંગ 4 ગણી વધી ગઈ છે. ઉનાળામાં અમદાવાદ શહેરમાં 500 ટેન્કર દરરોજના 5000 જેટલા આંટા ફેરા મારી રહ્યા છે અને લોકો સુધી પાણી પહોંચાડી રહ્યા છે. 25 વોટર પ્લાન્ટમાંથી શહેરમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી, ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ અને વપરાશ માટે પાણી પહોંચાડવામાં આવે છે. જે પહેલા એક દિવસમાં 50 ફેરા મારતા હતા તે ટેન્કર હવે અચાનક જ 100 ફેરા મારવા લાગ્યા છે. એટલે સમજી શકાય કે અમદાવાદમાં પાણીની તંગી કેટલી છે. એક તરફ અમદાવાદમાં બીમારીએ બરડો લીધો છે, ત્યાં બીજી બાજુ પાણીની તંગીને લઈને લોકોએ હેરાન થવાનો વારો આવે છે. આ સાસુ વહુએ 300 લોકોને સિલિન્ડર અને 2500થી વધારે લોકોને રાશન કીટ અને દવાઓ પહોંચાડી છે. રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની બીજી ઘાતક લહેર અનેક પરિવારના માળા વીખી નાખ્યા છે. ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શન અને દાખલ થવા માટે લોકોએ રજળપાટ કરવી પડે છે. ત્યારે રાજકીય નેતાઓને પણ શરમાવે તેવું કાર્ય રાજકોટની સાસુ વહુની જોડીએ કર્યું છે. 35 વર્ષથી સાસુ નિર્મળાબહેન અને 5 વર્ષથી વહુ ખુશ્બુબહેન સિલાઈ કામ કરી રહ્યા છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં સાસુ વહુએ પોતાની જીવનભરની કમાણી કોરોનામાં હેરાન પરેશાન થતા લોકોને આપવાનું નક્કી કર્યું. સાસુ વહુ બંને કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટર રેમ્યા મોહનને કોરો ચેક આપી કહ્યું કે આમાં તમારે જેટલા રૂપિયા ભરવા હોય તેટલા ભરી દો. આ સાંભળી કલેક્ટર પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે જિલ્લા કલેક્ટરે સાસુ વહુની કામગીરીને બિરદાવી અને નારી સન્માન કર્યું હતું. કોરોનાનો કપડો કાળ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટમાં સિલાઈ કામ કરતી સાસુ વહુએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદમાં માતૃ દિવસે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. નારાયણપુરા ખાતેના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં થતા એડમિશનમાં 60% માતાઓનો સમાવેશ થાય છે. અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં આવેલ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં જેટલી માતાઓ છે તેમને પોતાના દીકરા દીકરીએ તરછોડીને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે. જોકે કોરોના કાળમાં માતાઓને તેમના દીકરા દીકરીનો સહારો ન મળ્યો. આ વૃદ્ધાશ્રમમાં કોરોનાના કેસ આવતા 55% વૃદ્ધોએ પરિવારજનોને ફોન કર્યો હતો, પણ બદનસીબે તેમાંથી એક પણ પરિવારજન આ માતાઓને ઘરે લેવા નહોતું આવ્યું કે ન તો તેમને ક્વોરન્ટાઇન કરવા માટેની વ્યવસ્થા કરી. દીકરા દીકરીથી દૂર આ તમામ માતાઓને વૃદ્ધાશ્રમને જ પોતાનું ઘર બનાવ્યું છે. આ વૃદ્ધાશ્રમમાં જગ્યા ફૂલ હોવાથી કોઈ અવસાન પામે તો જ નવા એડમિશન થતા હોય છે. દર વર્ષે નવા 25 જેટલા એડમિશન થાય છે. બાળકને જન્મ આપીને તેને પાલન પોષણ કરીને તેને જીવનનો રાહ ચીંધનારી માં ને ઘણા બાળકો છે કે જે લોકો વૃદ્ધાશ્રમનો માર્ગ છે જે ચીંધી રહ્યા છે. જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. આ પંક્તિ કદાચ કોઈને ખબર ન હોય તેવું ન બને. આજે મધર્સ ડેના દિવસે આ પંક્તિ અચૂકપણે યાદ આવે. ત્યારે સુરતમાં એક સંસ્થા દ્વારા આ દિવસની આજે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરની એક સામાજિક સંસ્થા દ્વારા મધર્સ ડેના દિવસે ઉમદા કામગીરી કરવામાં આવી હતી. શહેરના આ ગરીબ વિસ્તારમાં અનાથ બાળકો અને વૃદ્ધોને ભોજન આપી મધર્સ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા અન્ય જરૂરિયાતમંદોને પણ બપોરનું ભોજન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના રોકસ્ટાર ગ્રુપે મધર્સ ડેના દિવસે ગરીબ અને ભૂખ્યા લોકોની જઠરાગ્નિ શાંત કરી સામાજિક જવાબદારીનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરતના મગદલ્લા વિસ્તારમાં આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 200 જેટલા લોકોને ભોજન કરાવી આ સંસ્થા દ્વારા એક ઉમદા કામગીરી કરવામાં આવી હતી. અને સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં માતાઓ સાથે તબીબો સહિત સ્ટાફે મહિલા દિવસની ઉજવણી કરી હતી. અહીંયા મહિલાઓને ગુલાબ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં મે મહિનાનો બીજો રવિવાર એટલે માતૃ દિવસ તરીકે જગત આખાની માતાઓને સમર્પિત છે. એવામાં માતૃ દિવસની આજે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખૂબ જ ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. વહીવટી નોડલ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા આ લાગણીસભર આયોજન
હેઠળ કોરોનાના એકલવાયા દર્દીઓ જેમની પાસેથી તબીબી સારવાર અને સાર સંભાળની સાથે માતા કે બહેનો સ્નેહ પામી રહ્યા છે તેવા મહિલા તબીબો, સિસ્ટર્સ અને અન્ય મહિલા આરોગ્ય સુરક્ષા અને સફાઈ સેવિકાઓનું ગુલાબનું પુષ્પ આપીને ભાવસભર અભિવાદન કરવામાં આવ્યું હતું. ઈશ્વર આ સૌ માતાઓને સુરક્ષિત અને સલામત રાખે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. મહિનાથી અહીં સેંકડો મહિલાઓ, તબીબો, નર્સ બહેનો, નર્સિંગ સહાયકો, સફાઈ તેમજ સુરક્ષા સેવિકાઓ એકલવાયા દર્દીઓ સાથે કાળજી લઈ રહ્યા છે, ત્યારે આજે તમામનું સન્માન કરી સ્વાગત કરાયું હતું.